પાલનપુરના માનસરોવર નજીક ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદી જેવા દેખાતા સિક્કા મળવાની અફવા વાયુ વેગે ફેલાતા જ લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જેને પગલે પળવારમાં આ સામાન્ય કાટમાળ લોકો માટે ખજાનાની શોધનું મેદાન બની ગયો હતો। માનસરોવર વિસ્તાર નજીકના કાટમાળમાં ચાંદીના સિક્કા હોવાની વાત વહેતી થતાં જ મોટી સંખ્યામાં આસપાસના રહીશો પોતાનું નસીબ અજમાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા। આ સ્થળના દ્રશ્યો જોતા પ્રથમ નજરે એવું પ્રતીત થતું હતું કે જાણે સરકારની મનરેગા યોજના હેઠળ મજૂરો કામ કરી રહ્યા હોય, પરંતુ હકીકતમાં અહીં લોકો કોઈ સરકારી કામ નહીં પરંતુ સિક્કા મેળવવા માટે કાટમાળ ખોદવામાં વ્યસ્ત હતા। કોઈ હાથમાં કોદાળી, કોઈ તગારું તો કોઈ પોતાના હાથથી જ કાટમાળ ખંગાળતું હતું। કેટલાક લોકોએ પોતાની પાસે સિક્કા મળ્યાનો દાવો પણ કર્યો હતો, જ્યારે અનેક લોકો સિક્કો મળી જવાની આશાએ કલાકો સુધી કાટમાળમાં ફાંફા મારતા જોવા મળ્યા હતા। જો કે આ સિક્કા ખરેખર કિંમતી ચાંદીના છે કે માત્ર ચાંદી જેવા દેખાતા ધાતુના, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી। માત્ર એક અફવાના કારણે જ સામાન્ય કાટમાળમાંથી ખજાનો શોધવાની આ ઘટના પાલનપુરમાં ભારે કૌતુક અને ચર્ચાનું કેન્દ્ર બની હતી। સત્તાવાર પુષ્ટિ વિના માત્ર એક અફવા અને લોકો કાટમાળમાં ખજાનો શોધવા ઉમટી પડ્યા। પાલનપુરની આ ઘટનાએ સાબિત કરી દીધું કે કૌતુક અને ખજાનાની આશા આજે પણ લોકોને પોતાની તરફ ખેંચી શકે છે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। ઘટના આપણે પાલનપુર માનસરોવર રોડ પર માધવ હોસ્પિટલ જે આવેલી છે ત્યાં એક ચાંદભાઈ મંડોરાની જગ્યા જે પ્લોટિંગ હજી પાડેલું નથી, પણ એની અંદર જે જૂનો કાટમાળ જે નાખવામાં આવે તો જે દેરાસર હોય યા મંદિરનો એનો જૂનો બધો કાટમાળ નાખવામાં આવે તો એની અંદરથી ચાંદીના સિક્કા લોકોને મળી રહેતા। જેમ જેમ લોકોને ખબર પડવા માંડી એમ લોકો પબ્લિક આવવા માંડી, તો પબ્લિકને મારો નમ્ર વિનંતી છે કે આ કોઈ કુદરતી નથી, આ જૂના કોઈ કાટમાળ જે મંદિર તૂટ્યા હોય યા દેરાસરની અંદર કોઈ કામ થયું હોય એનો બધો કાટમાળ આવેલો છે, એના અંદર જે સિક્કા મળી રહ્યા છે।